સુરત શહેરના યુનિક હોસ્પિટલ નજીક આવેલા રામજીભાઈ મૂર્તિવાડા પાસે એક દુઃખદ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું, જેમાં અજાણ્યા શખ્સો દ્વારા લગભગ 15 થી 20 શ્રીજીની મૂર્તિઓની આંગળીઓ ખંડિત કરવામાં આવી છે. આ ઘટનાથી મૂર્તિકાર શોકમાં ગરકાવ થઈ ગયા છે અને તેમનો 4 મહિનાનો પરિશ્રમ નિષ્ફળ જતા તેઓ ધ્રુસકે રડી પડ્યા હતા. જો કે આ સમગ્ર મામલે ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી છે. સમગ્ર જાણકારી અનુસાર રામજી મૂર્તિવાડા પાસે લગભગ 150 થી વધુ ગણપતિની પ્રતિમાઓ બનાવવામાં આવી રહી છે. મૂર્તિકાર દ્વારા છેલ્લા 4 મહિનાથી અથાગ પ્રયત્ન કરી આ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી રહી હતી. જો કે આરોપ છે કે અજાણ્યા લોકોએ આ 15 થી 20 પ્રતિમાઓની આંગળીઓ ખંડિત કરી નાખી હતી. આ કૃત્ય પાછળ કોનો હાથ છે તે હજુ સુધી જાણી શકાયું નથી. ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે જેટલી પણ પ્રતિમાઓ છે તેમાંથી માત્ર શ્રીજીની પ્રતિમાઓની જ આંગળીઓ ખંડિત કરવામાં આવી છે. અન્ય કોઈ જગ્યાએ પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી. આ સમગ્ર મામલાની જાણ થતાં જ ખટોદરા પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે. આજ બપોરે 4 થી 5 વાગ્યાના આજુબાજુ રામ અવની દેવીનાથ નામના મૂર્તિકાર છે. પોલીસને જાણ કરી કે પોતાના પંડાલમાં 200 થી 250 મૂર્તિઓ બનાવેલી છે. જે મૂર્તિકાર છે ને માટીની મૂર્તિ બનાવવાનું કામ કરે છે. ત્યારે 10 થી 12 મૂર્તિઓ જેવી છે જે મૂર્તિઓને આંગળીઓનું ભાગે નુકસાન થયેલું છે એ માહિતી આપી. ત્યારબાદ પોલીસે ત્યાં જઈ તપાસ કરી અને મૂર્તિકારને બીજાને પૂછપરછ કરતા એ છેલ્લા 3 મહિનાથી મૂર્તિઓ બનાવવા માટે પંડાલ નાખે છે અને માટીની મૂર્તિઓ પર્ટિક્યુલરલી બનાવે છે. તો એનું કેવું છે કે મારા જોડે 20 થી 25 મજૂર છે અને દિવસ દરમિયાન હજારો લોકો મૂર્તિઓ સિલેક્ટ કરવા અને પોતાનો ઓર્ડર કરેલી મૂર્તિ કેટલી બનીને જોવા માટે આવતા હોય, સાથે પરિવારને બાળકોને સાથે લઈને પણ આવતા હોય છે. માટીની મૂર્તિઓ છે ભેજવાળું વાતાવરણ, જેના કારણે આંગળીનો ભાગ એ સોફ્ટ ભાગ છે જે સામાન્ય ટચ કરવાથી અથવા કોઈ નાની મોટી મૂર્તિઓ મારતી બહારની ઓર્ડરની મૂર્તિઓ બહાર કાઢતા હોય એ દરમિયાન બી એને નુકસાન થઈ ગયેલાનું જણાઈ આવે છે. હાલ કોઈ ગુનાહિત છે કે નહીં એ બાબતમાં પોલીસ તપાસ થઈ, પણ પ્રાથમિક તપાસ દરમિયાન એવું કંઈ જણાઈ આવતું નથી અને પોલીસ આ બાબતે મૂર્તિકારને બી રાખી કે પોલીસની મૂર્તિઓ અલગ થોડા દૂરના અંતરે રાખી, જેના કારણે ઇઝીલી મૂર્તિઓ જે માણસોને અવર જવાના કારણે તૂટે ને નુકસાન ના થાય. મૂર્તિકારે એને પોતાને ખ્યાલ નથી કે કેવી રીતે તૂટેલ છે, એટલે એને એ બાબતે એને પૂછતા એવી શક્યતા ખરી કે સાહેબ મૂર્તિ માટીની મૂર્તિ છે અને ભેજવાળું વાતાવરણ છે, સામાન્ય ટચમાં પણ તૂટી જાય છે અને જ્યાં મૂર્તિઓ ગોઠવી છે નજીક એકદમ ટૂંકા પેસેજમાં ગોઠવેલી છે, જેના કારણે જે લોકો જોવા આવે છે, પોતાના ઓર્ડરની મૂર્તિઓ લેવા આવે છે અને સાથે બાળકોનો પરિવાર બી આવતો છે. કોઈકના હાથ અને નીકળતા મૂર્તિ બહાર કાઢતા હોય એ દરમિયાન બી મૂર્તિના સામાન્ય ભાગ અડી જવાથી પણ આવું નુકસાન થઈ જવાની શક્યતા રહેલી છે. લોકોને અપીલ કરીએ છીએ કે જે લોકો અમુક સોશિયલ મીડિયા પેજ ઉપર અથવા અમુક જગ્યાએ કોઈ ઈરાદાપૂર્વક તોડેલી એ રીતની અફવા ચાલે પણ એના ઉપર ધ્યાન ના રાખવું. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન આવું કોઈ પણ જણાઈ આવેલું નથી. લોંગ ટાઈમથી મૂર્તિ લેવા હજારો લોકો આવતા હોય, માટીની મૂર્તિઓ છે અને ટૂંકા પેસેજમાં ગોઠવેલી મૂર્તિઓ છે, જેના કારણે આવો બનાવ બનાવવાની શક્યતા પોલીસને હાલ દેખાઈ આવે છે. સુનિલ ગાંજાવાલા સાથે CN24 ન્યૂઝ, સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.